મુન્દ્રા પોલીસની નવતર પહેલ 6 મહિલાને પગભર કરવા સિલાઈ મશીન અપાયા। શહેરની 6 જેટલી મહિલા બુટલેગરને પોલીસ દ્વારા સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં લાયન્સ ક્લબ અને રોટરી ક્લબે સહયોગ આપ્યો હતો। મુન્દ્રા પોલીસ મથકમાં મુન્દ્રા પોલીસ દ્વારા પીઆઈ રાકેશ ટુમ્મરની અધ્યક્ષતામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરની રોટરી ક્લબ અને લાયન્સ ક્લબનો સહયોગ રહ્યો હતો અને તેના સહયોગથી વિવિધ દાતાઓના સહકારથી શહેરની 6 જેટલી મહિલા બુટલેગરને આત્મનિર્ભર બનવા, સ્વાવલંબી બનવા સીવણ મશીન અર્પણ કરાયા હતા। મુન્દ્રા પીઆઈ રાકેશ ટુમ્મરે દારૂના દૂષણથી થતા નુકસાનો અંગે કહ્યું હતું, તેમજ તંબાકુ કેન્સરગ્રસ્ત અવસ્થામાં લઈ જાય છે। તેમણે કચ્છમાં એસપી રહી ચૂકેલા એસપી સૌરભ સિંઘની કામગીરીને ખાસ યાદ કરી હતી, તેમજ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં યોજાતા વિવિધ લોક દરબારોના થતા આયોજનને યાદ કર્યા હતા। તેમણે રોટરી ક્લબ, લાયન્સ ક્લબને મોંઘા સિલાઈ મશીન અર્પણ કરવા સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ બલદેવસિંહ જાડેજા, રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ ગોર, લાયન્સ ક્લબના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, રોટરીના પૂર્વ પ્રમુખ ઇમરાન જત, કાઉન્સિલર ધમભા ઝાલા, અતુલભાઈ પંડ્યા, લાલુભા પરમાર, સુનિલભાઈ વ્યાસ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ દાતાઓમાં લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ મનોજ કોટક અને દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ દિનેશ ગોસ્વામીનો સહયોગ રહ્યો હતો। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્ર એસ જેસર, પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી। આજે આપણે સૌ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સૌ એકઠા થયા છીએ। એના પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સરકારશ્રીનો હેતુ છે કે જે લેડીઝ વર્ગ જે છે એમને એક પગભર કરવા માટેનો એક આયોજન છે। સરકારશ્રીની સૂચના મુજબ પશ્ચિમ વિભાગ કચ્છ પોલીસને જે સૂચના મળી એના અનુસંધાને અત્યારે 6 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે છે। લાયન્સ ક્લબ મુન્દ્રા સિટી, રોટરી ક્લબ અને સાઈ શિપિંગના ભાઈ શ્રી મનોજભાઈ કોટક અને દંભા ઝાલા તરફથી તો એક કાર્યક્રમ હતો અને આના માટે લાયન્સ ક્લબ, રોટરી ક્લબને પણ સહયોગ માટે સાહેબે યોગ્ય ઠેરવ્યા, એના માટે અમે એના આભારી છીએ। અને ભવિષ્યમાં અમારી પર બહેનોને વિનંતી છે કે આ જે સિલાઈ મશીનના સંચા છે, આપને સિલાઈ નહીં આવડતી હોય તો સિલાઈ માટેના પણ અહીંયા ક્લાસરૂમ ચાલુ છે, તો એમાં પણ અમે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશું। અને અમારી ઈચ્છા મતલબ અમારી આપ સાથે લાગણી એવી છે કે આપ પણ આ સિલાઈ મશીનથી આપનો પરિવાર સાથે સુખરૂપ રહો એવી શુભેચ્છા। આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી સંસ્થાઓના ઉપક્રમે તેમજ દાતાઓના ઉપક્રમે 6 સિલાઈ મશીન બહેનોને આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો। એ બહેનો કે જે હવે સામાજિક સમરસતાની રીતે એક આપણા સાથે જ ભળી જશે અને પોતાના કામ ધંધાની અંદર વ્યસ્ત બની અને સારા માધ્યમથી રોજગારી ઉત્પન્ન કરશે। આજરોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન મધ્યે ગુજરાત સરકારના જે એક નિયમ છે કે નબળી પરિસ્થિતિવાળા બહેનોને રોજગારી મળી શકે તેનું માધ્યમ આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન બન્યું હતું। એમાં આજે 6 સંચાનું વિતરણ કરવામાં આવ્યું। તેમાં લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા, રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને સાઈ શિપિંગ ઓફ મુન્દ્રાના સૌજન્યથી આજે નબળી પરિસ્થિતિવાળા બહેનોને સંચાનું વિતરણ કરવામાં આવ્યું। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।